પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમોલ જીકર સહિત અન્ય બેને બરોડા ક્રિકેટ એસોસિએશનને ચૂંટણી લડવા માટે હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા છે. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અરજદારોની અરજી સ્વીકારીને હાઈકોર્ટે ભૂતપૂર્વ ક્રિકેટરો કિરણ મોરે, અમોલ જીકર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાને બીસીએ પદાધિકારીઓની ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવ્યા છે. આ ઉમેદવારોના ઉમેદવારી પત્રો સ્વીકારવાના રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો છે. આ અરજી મૂળ વડોદરા સ્થિત અરજદારો પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. રિટર્નિંગ ઓફિસરને હવે ચૂંટણી પરિણામો જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને વચગાળાનો આદેશ 2 અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યો છે. ભૂતપૂર્વ ક્રિકેટરો કિરણ મોરે, અમોલ જીકર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાને હવે 2 ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ અપીલ કરશે. કાલની કોન્ફરન્સ જોતા એવું લાગ્યું કે થોડું ધારો કે અપૂર્વભાઈ